ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો હોળીનો થાક છે ને, મને તો હજી આમ ધૂળેટીનો ઉતર્યો ન હોય ને એવું લાગે છે. એટલે આમ મારી નીંદર પૂરી નથી થઈ એટલે હા નીંદર પૂરી નથી થતી. આ જો ડાર્ક સર્કલ આવી ગયા. આમ શું કે મમ્મી ગુજરાતીમાં કાઈ નથી તને એમાં આમાં દેખાય બાકી કઈ છે નહીં તને એવું છે? મને એવું લાગતું હોય છે. મને એવું લાગે કાઈ નથી. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી રોજની જેમ ગોળામાં પાણી નાખે છે અને અહીંયા મસ્ત એકદમ સામેવાળાને ત્યાંથી ચીકુ આવી ગયા છે. મસ્ત ચીકુ છે, મીઠા બહુ છે. મેં ખાધા ને કાલ પાકેલા બે નીકળ્યા ને નાના છે પણ બહુ મીઠા છે. હા ઓલા દવા વગરના ઓર્ગેનિક છે. અને ઉધરસ થોડી થોડી હજી આવે એનું કઈ ખબર નથી પડતી. એમ કે આમ ઘરેલું ઉપચાર કે ને ઘરેલું ઉપચાર તો હું આનું કહું ઈ તો મધ ને આદુનો રસ ને મરી ઈ તો મેં કાલ ટ્રાય કર્યું એના પછી ઘણો ફરક પડી ગયો. એક ચમચી મધ લેવાનું, 3 થી 4 ટીપા આદુનો રસ નાખવાનો અને 1 ચમચી મરી પાવડર નાખવાનો. ઈ ચાટી જા હવાર અને શેકેલું લીંબુ લીંબુ તો આમાં કામ કરે. હા એટલે એ બધું કાલ મિક્સ કરીને ખાધું. ઈ પેટમાં કઈ અપચો ને એવું હોય ને તો શેકેલ લીંબુ કામ કરે. બાકી આ ઉધરસ નો તો આ આદુનો રસ ને મરી પાવડર. હા ઘણી ઉધરસ ઓછી થઈ ગઈ. મરી પાવડર તો જો ખાંડેલો રાખ્યો તો કાલનો ચાટી જા ને એક ચમચી મધ એટલે ઉધરસ ઓછી થઈ જાય. તો હમણાં પાછું કઈક કરીએ એવું. ત્યાં સુધીમાં ચીકુનું જ્યુસ પીવું કે ચીકુ આમનામ ખાઈ લો? ચીકુનું જ્યુસ બનાવી દો ઉપર. પણ એનાથી ઉધરસ નહીં આવે ને? પછી કાઈ નો આવે. મને આ બીક બેહી જાય. કઈક ઉધરસ કે એવું થાય ને એટલે કઈક પણ ખાવામાં કા નહીં આવે કાઈ. અને ઓફિશિયલી હવે ગોલાની સીઝન આવી ગઈ. નહીં મમ્મી? ઠંડુ નહીં નાખવાનું હોય, એમને પીવાનું. એમ નહીં એવું નાખી. હા ઓફિશિયલી આમ ગોલાની સીઝન આવી ગઈ ને. હવે તારે ઉનાળો આવે. હા એકદમ ગરમી. એટલે કાલ કેવી ગરમી હતી? અત્યારે ગરમી જ છે. એમ હા રાતે બહુ લાગતી નથી લાગતી? ગરમી જ છે. હા તો ચાલો હું ઓલું આદુ ને મધ ને હું પી લઉં અને મમ્મી જ્યુસ કરી દે પછી મળીએ પાછા. હા તો દેખો ઇધર है ना आदू खमणा जा रहा है. પછી એ આદુ ખમણા જાય ને એટલે આ કાપડમાં જરા કઈ ખૂણામાં નાખીને એનો રસ કાપડમાં નહીં આયથી નીચે નખાય જરીક બે એમાં એમ મતલબ એટલો બધો રસ નથી નીકળતો એટલે મેં કીધું આદુ રેવા દેવાય એમનો. એ બધા આમ મોઢામાં રેસા આવે. રેસા વાળું નથી તું જો તો ખરા. રેસા હોય ને તો અહીંયા ઉપર રહી જાય રેસા. ક્યાં બધા એટલે ઓમ લાગે એવું થોડું આમ મોઢામાં રેસા હોય ને આમાં ઉપર રહી જાય ખમણીમાં. જો આને કઈ આદુ ને કઈ બહુ ન હોય અત્યારે ઉનાળાનું 2 ટીપા ગરમ પડે હોય. હા જો એ હાથેથી જો આમ નીચવી નખાય. નીકળી ગયો આવી ગયો આટલો જ ઘણો. અને હવે એમાં જો આ ઘરનું મધ છે. ઘર નતા ને અમારું ત્યાં વાડીએ ઓલું મધ બેઠું હોય ને એમાંથી ઉજેરેલું ઓલું નીકાળેલું છે એમ. આ ઘરનું મધ 1 ચમચી અને આ મરી પાવડર હવારમાં કાઢીને રાખી દીધો તો ત્યાં મરી પાવડર જ. તો હવે એ ત્રણેય વસ્તુ મિક્સ કરીને હું એનું શું કરીશ મમ્મી? ચાટી જવાનું. હા ચાટી જવાનું હોય. બીજું શું કરવાનું હોય? મમ્મી ખીજાઈ ગઈ. મને ખીજાવાય નહીં મમ્મી. કેટલી વાર પૂછસ તો હું કહું? છોકરા કે ને કહેવાય. 1 ચમચી જ એક જ ચમચી. બા બહુ નહીં એમાં મધ થી ઉધરસ ન આવે? મધે ગળ્યું તો હોય નહીં નો આવે. ઓર્ગેનિક કહેવાય. હા આ ઓર્ગેનિક છે. ચાસણી વાળું હોય તો હોય. હા તો ઉધરસ આવી શકે. એમાં ખબર કેમ પડે કે આ ચાસણી વાળું છે કે ચાસણી વગરનું? ચાસણી વાળું હોય ને કાળું પડી જાય. હા આ કેટલું આ વરસ દિવસ થઈ ગયું છે ને આ મધ ને? ના એટલું નથી થયું. ના તો એવું ને એવું છે ઘણો. આમ 6-7 મહિના ઉપર તો થઈ ગયું છે. 6-7 મહિના ઉપર. એ તો કઈ યાદ નથી પણ વરસ દી નથી થયું. હા પણ તો એવું ને એવું છે નથી. મધ હોય ને કાળું પડી જાય. હા આ એવું ને એવું છે. મધ ને હજી કઈ થયું નથી એમ. મધ સારું છે. હાલે તો ચાલો હવે બતાવો. જો આવું બને મારે બતાવું જોઈ લ્યો. આવું બને. મંડો ચાટવાના કપડું મૂકી દયો. કપડું ખોટે લીધું. તો ચાલો મમ્મી બનાવે છે જ્यूस. इधर मस्त मस्त चीकू कप गए हैं और ये गई खांड और अभी
अच्छा सिर्फ पानी में बनाओ दूध के से छोड़ के થોડુંક નાખશું પાણી એટલે પતલું થાય ખાટું બહુ જ્યુસ નો ભાવે हाँ चिकन ज्यूस આમ થોડુંક આમ મીડિયમ કન્સિસ્ટન્સી હોય ને તો વધારે મજા આવતી પતલું હોય હોય ને તો ભાવે ઘાટું નો બહુ ઘાટું તો ઓલું કેવું રબડી જેવું થઈ જાય એકદમ લચકા જેવું કંઈક નો ભાવે ये लिक्विड ओलू केवं लिक्विड मोहनथाળ જેવું એવું જ થાય નો ભાવે देखो हो गया है मस्त एकदम ये થોડું પાણી નખાય આમ તો નખાય બરફ हाँ पर बर्फ નથી અત્યારે નો ભાઈ બરફ હોય તો નથી નાખો ઉધરસ આવે છે हाँ हाँ એટલે ગોળાનું પાણી ઠંડુ જ છે કા इधर आप लोग देखो मेरी मम्मी ने जूस किस में भरा है ना वो समझो લોટામાં જ્યુસ પી ઓલું નથી આવતું મમ્મી 10 નો લોટો 20 નો જોટો એવું કઈક શેરડીન રસ નું એવું થઈ ગયું આ એવું થઈ ગયું નો થઈ ગયું 10 નો લોટો 20 નો જોટો 20 નો લોટો અને 30 નો જોટો હા 20 નો 30 નો જે હોય 20 નો લોટો અને 30 નો જોટો મોટો કરી છે એમ નહીં આપણે આ જ્યુસ નો કરવાનો ઈ શેરડીન રસ હોય આપણે જ્યુસ આપણે જ્યુસ નો કરશું આપણે જ્યુસ બતાવવાનો હા 20 નો લોટો અને 30 નો તો જોટો ચાલો હવે જ્યુસ પી લઈએ આટલું બધું નથી પીવાનું ભાઈ હવે ખાલી આમનામ ભર્યું છે આમાં 2000 years later. तो इधर 6:15 बज गए हैं और इधर देखो खाखरे उलड़ रहे हैं ये देखो और ये देखो શું કે મમ્મી હાલો બધા નાસ્તો કરવા ખાખરા ખાવા હાલો અને આ તો કઈ બોલશે નહીં આમનામ ખાતો રહે કે બધાને કે હાલો ખાખરા ખાવા હાલો બધા ખાખરા ખાવા ખાખરા જોઈને દાળ ખાખરા યાદ આવી ગયા મને મમ્મી એટલી બધી લેન્ધી પ્રોસેસ હોય એની એકલા પછી પહોંચી નો વળે મમ્મી બહુ આમ પછી મોડું થઈ જાય ને જમવા બેહવામાં તો અત્યારે કઈક સારો પ્રોગ્રામ કરી નાખો બીજા છે પ્રોગ્રામ કરી નાખો તો કે દાળ ભાત નો કરશું દાલ મખની બનાવી કાલે હું ટીવી માં ઓલા બ્લોગ જોતા હતા ને એમાં દાલ મખની અને કુલચા કે નાન જે હોય એ બતાવ્યું ને એવા એવું મન થયું હતું નહીં ખાવાનું સ્વિગીમાં ને એમાં બધા જોતા હતા હોતા કે આટલા નજીકમાં ક્યાંક હોય ને તો મગાવી એમ પણ બહુ આઘું હતું બધું એ બધા બહુ આઘા પડી જાય મોંઘું પડી જાય આપણે ત્યાં ખાવા જવું આગલી વખતે એમ કરશું હે આગલી વખતે એમ કરશું હે એટલે ખાલી મોઢામાં પાણી લીધે રાખવાનું ખાવાનું નહીં કે એમાં આવી ગયું બધું નકર એક કામ કરવાનું ફોનમાં ફોટો ચાલુ કરી દેવાનો દાળ ભાત ખાતા હોય કે શાક રોટલી અને બાજુમાં ફોનમાં એ વસ્તુ ફોટો રાખવાનો આમ ફોટો જોઈને પછી એને એક બટકું ખાઈ લેવાનું એટલે એની જ ફીલ આવશે નહીં આવે ટ્રાય કરું આજે ટ્રાય કરું અત્યારે રોજ ટ્રાય કરવું છે એવું અત્યારે બોલો બીજું નવીનમાં બોલો કઈ નવીનમાં કે હા છીણ બાકી છે તો આપને મમ્મી એક મને વાત કે આપણે વેલા બટેકા લીધા એ આપને મોંઘા પડ્યા કે અત્યારે મોંઘા થયા છે બટેકા એવું છે એમ એટલે આપણે વેલી બનાવી સારું કર્યું કે એમ જેમ નવરાય હોય ને એ રીતે બધા કરે કોઈ એમ કે વેલી કરે વેલી કરે કોઈ એમ કે મોડી કરે મોડી કરે ઓકે અત્યારે મમ્મી નવરી હતી ને એટલે એને વેલી બનાવી નવરાય ઉપર બધા કરતા હોય હા બહારનું કામ લાવતા હોય નો નવરા હોય તે મોડી કરે હા એવું છે આમ અને અહીંયા જો ખાખરા ઉલળી હોતે ગયા તાર મોઢું કે પાડે તું મને ખાવા ભાડે દેવું જ કોઈ લેવું જ મોટું મારું ભાડે લેવું જ કોઈ તાર લેવું જ હા લ્યો આમ જો તો ચલો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ પણ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ